ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સવારના 7 અને તમે જોઈ શકો છો ટાઈમની જેમ આજે પણ વરસાદ થોડી કલમ થોડી છે. એનો ટાઈમ જ છે 5:30 થી 7 સુધીમાં તો વરસાદ આવી જાય છે ડેઈલી ચાલે છે ત્યારે. ને વિજયને જાણું છે તમે તો ચા બને છે અને ગરમા ગરમ રોટલી અને નિત્યની રજા છે આજે સેટરડેની, તો હવે છૂટો છે એને કેવી આપવી અને આપણે પણ એને આખી રોટલી વિજયને જાણું છે. હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે બટેકા પૌવા. તો કાંદા, મરચાં અને બટેકા કટિંગ કરી નાખ્યું છે. અને આ તમે બટેકા પૌવા જો કે બનાવતા જ હોય નોર્મલી, પણ આ છે બ્રાઉન ચોખાના પૌવા. દેખાય છે બ્રાઉન છે એકદમ બ્રાઉન. તો જે ટેસ્ટ કરવાનો છે કે બ્રાઉન બટેકાના પૌવા આવે છે, એટલે સોરી ચોખાના પૌવા આવે છે, એ બટેકા પૌવા કેવા લાગે છે. કોઈ દિવસ બ્રાઉન પૌવા જોયા નોર્મલી જોયા નથી, પણ ડીમાર્ટમાં મળે છે હવે. પહેલાં તો કોઈ દિવસ ન મળતા, પણ હવે મળે છે અને એકદમ બ્રાઉન હોય. ઓલા ચોખા વ્હાઈટ આવે, આ બ્રાઉન કલર જ બ્રાઉન આવે, થોડો ઘણો બ્રાઉન આવે ઉપર, એ રીતે આવે, એકદમ વ્હાઈટ ન આવે. તો કલર તો આમ જો પાણી પણ બ્રાઉન થઈ ગયું, તો એના ટેસ્ટ કેવો લાગે છે. ખાવામાં તો નોર્મલી એના બધા સરખા જ હોય છે, પણ જોઈએ આપણે કેવું લાગે છે. કેમ કે ઓલા આપણે લઈ લાંબા ચોખાના પૌવા હોય અને આ થોડાક આમ આવું અલગ છે, પણ એમાં નાખો છો તો એવા જ આવે છે. આમનો લોંધો નથી થતા, એકદમ કોરારી છે, તો અલગ તો છે જ તે. હવે જોઈએ આપણે કેવો ટેસ્ટ આવે. તો બનાવે છે વિડીયોમાં. જો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો અમારી ગ્રીવા બોલવાની છે, બોલો તો ગ્રીવ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મોરી કુતરી હે બીજું શું કહેવાનું? લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું. આઈ એમ બોલવાનું. લાઈક કરો, આમ બોલ, લાઈક કરો, એની સામે જો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમ એક મિનિટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારે નોટંકી ચાલુ જ રહી છે આખો દિવસ. બોલ્યા કરે છે. નાખી દઈએ વાગી તમે જો ઉડે છે એમ તેલ ઉડે છે. બધું મરચાં નાખશો ને એટલે કાંદાની એવું છે તેલ. મરચાં ને કાંદા નાખી દઈએ. ટમાટાનું નામ પણ હળવો ખરાબ સારો, કેમ કે દીવાની હરખ જ નથી અમારે. બટેકા પૌવા બનાવવાના છે ને ખાને નીચે જ ટેંગે ટેંગે દીવા અમારે ટેંગે ટેંગે. એનામાં ટેંગે ટેંગે ચાલુ જ હોય. હવે બટેકાને કરવા દઈએ. તો એકદમ છૂટાવે છે, સાવ પલાળી દીધા હતા, ધોઈ નાખ્યા હતા, સાફ કરી નાખ્યા હતા, પણ એક દાણો સાવ છૂટો. મેરમાંય પણ ફેર આવે. જોઈએ હવે કેવા બને છે. ખાલી ટેસ્ટ ખબર પડે ટેસ્ટ એનો જોવા બટેકા જેવા બને છે. તો પૌવા આપણે લઈ લીધા છે, આમાં બટેકા પૌવા મિક્સ કરી દઈએ. કલર એક નોર્મલી અલગ કલર થતા આવે છે, બ્રાઉન. હા તો આપણે બટેકા પૌવા બની ગયા છે. હવે
ને લીંબુ મીઠવાનું છે. લીંબુ ખાટું મીઠું ખાટું મીઠું થોડું હોય, ખાટું જ હોય. ખવાય લીંબુ ત્યારે સાંજ પડે, સાંજે લીંબુ ન ખવાય તો આપણે એમાં લીંબુ મીઠું ગમ છે. આ શું છે? બટાકા પૌવા બની ગયા છે. હવે જમવા બેસી છે, એટલા માટે જમવા બેસી ત્યારે નાખવાની એટલે જાય સિંગને મિક્સ કરી દઈએ. તમારા રીવાબેન એટલા મોઢામાં પાણી આવી જાય છે અને ક્યારની કઈ કઈ મેળ પડતો નથી ખાવા પીવા. બટાકા પૌવાની રાહ જોઈને બેઠી છે ત્યારની. હવે એના પપ્પા એક પછી મસાલો થઈ જશે તૈયાર બટાકા પૌવા. તો બેસી જઈએ આપણે. ચાલો બેસી જઈએ. દોસ્તો ઘરે આવી ગયા છીએ આપણે અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બટાકા પૌવા બનાવ્યા છે. બટાકા પૌવા ખાવાના છે. જો આમાં ગ્રીવાબેન અત્યારે લાગી ગયા છે. દીવું બટાકા પૌવા ખાવા તારે? તને ભાવે છે? તને ક્યાં ભાવે હવે? અને નિત્ય પણ રાહ જોવે છે બટાકા પૌવાની ડીશમાં આવે એની. તો ચાલો આપણી ડીશ પણ રેડી થઈ ગઈ છે અને ધીમે ધીમે ખાવાનું ચાલુ કરી દઈએ ફટાફટ હવે. અને ભૂખ પણ લાગી છે ખરેખરી. અને આજે અમારા ગામડે વરસાદ પણ ખૂબ જ મસ્ત મજાનો પડી ગયો છે. મેવડા બેવડા આવી ગયા ધોમ ધોકાર, એટલે ધોમ વરસાદ છે ગામમાં. એટલે આપણને એક મજા આવે છે આમ વરસાદ છે એટલે. તો ચાલો હવે આપણે જમી લઈએ અને તમે પણ બધા આવી જાઓ બટાકા પૌવાની મોજ લેવા માટે.